હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આપણે આજે એક અગત્યનો ટૉપિક ભણવાનો છે બેટા, એ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. હવે પહેલાં બરાબર ધ્યાનથી સાંભળજો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉપરથી ગુજકેટ, JEE અને નીટમાં બહુ વાર સીધા જ પ્રશ્નો આવેલા છે. બરાબર? તો આજે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ ભણીશું. તો સૌ પ્રથમ આપણે જાણીશું કે નાઇટ્રોજન ના ઓક્સાઇડ કેટલા હોય. તો નાઇટ્રોજન N2O, NO, N2O3, NO2, N2O4, N2O5 આટલા ઓક્સાઇડ આપે છે. ઓક્સાઇડ આપે છે નાઇટ્રોજનના બેટા, આટલા ઓક્સાઇડ છે. બરાબર? હવે એક વાત સૌથી અગત્યની, આ બધા જ ઓક્સાઇડમાં નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે P બંધથી જોડાયેલ હોય છે. તો આ બધા ઓક્સાઇડમાં નાઇટ્રોજન ઓક્સિજન સાથે P બંધ બનાવે છે. બરાબર? તો આ આપણે યાદ રાખવાનું છે. હવે સ્ટેપ બાય સ્ટેપ દરેક ઓક્સાઇડને ભણીશું આપણે. બરાબર? ચલો, પહેલો ભણીશું આપણે N2O. હવે આનું નામ છે નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. શું છે બેટા? નાઇટ્રોજન 1 ઓક્સાઇડ, અથવા આને ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ પણ કહેવાય. પરંતુ આનું ફેમસ નામ છે કયું? આનું ફેમસ નામ છે નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ. તો આ શું છે બેટા? તમારો નાઇટ્રસ એસિડ. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. ચલો, હવે સૌ પ્રથમ એના બંધારણની વાત કરીએ. N2O કેવી રીતના બનાવશો બેટા? ધ્યાન આપો. પહેલાં 2 નાઇટ્રોજન છે, ડાયનાઇટ્રોજન બનાવી દો. હવે ધ્યાનથી દેખો, નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. કેટલા? 5 ઇલેક્ટ્રોન હોય. 5માંથી 3 ઇલેક્ટ્રોન આને આપી દીધા, વધ્યા 2 ઇલેક્ટ્રોન. આ નાઇટ્રોજનને પણ 5માંથી 3 ઇલેક્ટ્રોન આપ્યા, વધ્યા 2 ઇલેક્ટ્રોન. હવે આ 2 ઇલેક્ટ્રોન એ ઓક્સિજનને આપશે અને સવર્ગ બંધ બનાવશે. આ રીતે. તો હવે દેખો, દરેકની અષ્ટક રચના શું થઈ ગઈ બેટા? પૂરી. તો આ નાઇટ્રસ એસિડનું બંધારણ છે. હવે જો આની અંદર સંસ્પંદન થાય, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં જાય? અહીંયા. અને કયું બંધારણ બનાવે? કે ભાઈ હવે જો N5 2 હતા, હવે 3 બંધ નથી રહ્યા. એક બંધ જતો રહ્યો છે નાઇટ્રોજન પાસે, ને અહીંયા બની ગયા છે 2 બંધ. જો બેટા, 6 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મમાંથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયો, ઓક્સિજન 5 વધ્યા, 2 ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો, હવે અહીંયા 3 બંધ છે, તો 3 બંધમાંથી 1 બંધના ઇલેક્ટ્રોન જતા રહ્યા નાઇટ્રોજન ઉપર, તો નાઇટ્રોજન 5 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 4. તો એનું સંસ્પંદન બંધારણ છે. એનું બેટા શું છે? સંસ્પંદન બંધારણ. બીજી અગત્યની વાત કે આ રંગવિહીન તટસ્થ વાયુ છે. શું છે બેટા? રંગવિહીન તટસ્થ. તો આ વસ્તુ યાદ રાખવાની છે. લખો, પછી આપણે આગળ વધીએ. ચલો, હવે આપણે કેટલીક અગત્યની બાબતો ભણીશું જે અમુક બુકમાં આપેલી છે, તો અમુક બુકમાં આપેલી નથી, પણ એ આપણા સિલેબસમાં છે JEE નીટના.
તો એ કેટલીક બાબતો ભણીએ. પહેલી છે એની બનાવટ. તો બનાવટની વાત કરીએ તો આ છે બેટા એમોનિયમ નાઇટ્રેટ. શું છે? એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટને જ્યારે ગરમ કરીએ બરાબર, તો એના ઉષ્મીય વિઘટનથી N2O વાયુ મળે છે. શું મળે છે બેટા? N2O વાયુ સાથે પાણીના અણુ છૂટા પડે છે. બીજી એક પદ્ધતિ છે જેને રેડોક્સ પદ્ધતિ કહેવાય. રેડોક્સ પ્રક્રિયા. બેટા આ પ્રક્રિયા કઈ છે? રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવી પડે, જેની પદ્ધતિ તમે ધોરણ 11માં શીખી ગયા, રેડોક્સ સંતુલન કરવાની. બરાબર. તો એ પદ્ધતિમાં શું થાય છે? SnCl4 ની પ્રક્રિયા જ્યારે HNO3 સાથે કરીએ, એટલે કે નાઇટ્રિક એસિડ સાથે કરીએ, ત્યારે SnCl4 અને સાથે નાઇટ્રસ એસિડ એટલે કે N2O બહાર નીકળે છે. તો એક રેડોક્સ પ્રક્રિયા છે જે સંતુલિત કરવી પડે. હવે એના કેટલાક ગુણધર્મોની વાત કરીએ. બરાબર. તો એક બે ગુણધર્મો તો આપણે આગળ જ ભણ્યા કે ભાઈ તટસ્થ વાયુ છે, રંગવિહીન છે. બીજા કેટલાક ગુણધર્મો જોઈએ તો ખાસ કરીને અગત્યનો પ્રશ્ન કે આ હાસ્ય વાયુ સ્વરૂપે ઓળખાય છે. N2O શું છે બેટા? હાસ્ય વાયુ. શું છે? હાસ્ય વાયુ. બીજું, દહનમાં મદદરૂપ થાય છે. દહન નથી કરતું પણ દહન પ્રક્રિયાની અંદર મદદરૂપ થાય છે. મદદરૂપ કેમ થાય છે? કારણ કે આ પોતાનો ઓક્સિજન આપી શકે છે. હવે જો કાર્બનને આરે ઓક્સિજન આપે તો એ શેમાં ફેરવાઈ જાય? કાર્બન ડાયોક્સાઇડમાં, અને સાથે નાઇટ્રોજનમાં એનું રૂપાંતરણ થાય. બરાબર. સલ્ફરની NO2 સાથે પ્રક્રિયા કરીએ તો આ ઓક્સિજન સલ્ફરને મળી જાય અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. બેટા આ પ્રક્રિયા સંતુલિત કરવી પડશે તમારે. બરાબર. ફોસ્ફરસની N2O સાથે પ્રક્રિયા કરીએ, સેમ ફોસ્ફરસનો ઓક્સાઇડ બનાવ્યો અને N2 વાયુ ઉત્પન્ન થયો. મેગ્નેશિયમની N2O સાથે પ્રક્રિયા, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવ્યો અને નાઇટ્રોજન N2 વાયુ ઉત્પન્ન થયો. કોપરની N2O સાથેની પ્રક્રિયા, કોપર ઓક્સાઇડ અને નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થયો. તો આ દહનમાં મદદરૂપ થાય છે. દહન કોને કહીએ? ઓક્સિજનની હાજરીમાં સળગવું, એને આપણે દહન કહીએ. હવે આ જે ઓક્સિજન આપે છે તો એ ઓક્સિજનનો ઉપયોગ દહન માટે કરશે, એટલે આ દહનમાં શું થાય છે બેટા? મદદરૂપ થાય છે. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. તો આ તમારો સૌ પ્રથમ ઓક્સાઇડ હતો. બરાબર. જેનું નામ શું હતું બેટા? નાઇટ્રસ ઓક્સાઇડ. શું હતો? નાઇટ્રસ ઓક્સાઇડ. બરાબર. હવે આપણે બીજો ઓક્સાઇડ ભણીશું. લખી દો, પછી આગળ વધીએ. ચલો, તો હવે આપણે બીજા ઓક્સાઇડ તરફ જઈશું. બીજો ઓક્સાઇડ છે NO. કયો છે બેટા? NO. અહીંયા લખીએ, થોડું જગ્યા મળે. બીજું ઓક્સાઇડ છે NO, જેનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ. એનું સામાન્ય નામ છે બેટા. યાદ રાખવાનું, ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રિક અને નીચી ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રસ. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2, જે તો આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ આગળ. આનું બીજું નામ શું છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ. કારણ કે આની અંદર એક જ ઓક્સિજન છે એટલે આને નાઇટ્રોજન મોનોક્સાઇડ કહેવાય. અથવા આનું ત્રીજું નામ શું છે? નાઇટ્રોજન. એની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કેટલી છે? 2 અને ઓક્સાઇડ. હવે પહેલી વસ્તુ આના બંધારણની વાત કરીશું. શેની બેટા? બંધારણ. તો હવે પહેલા બંધારણની વાત કરીએ તો આનું બંધારણ છે નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય. કેટલા બેટા? 6. અને નાઇટ્રોજન પાસે 5. માની લો કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે 2 બંધ બને. નાઇટ્રોજનના 2 ઓક્સિજન ગયા, વધ્યા કેટલા? 2, 4, એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ. હવે નાઇટ્રોજને 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા, આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા, એટલે કે 2 ઇલેક્ટ્રોન આપ્યા. તો નાઇટ્રોજન પાસે 5 હોય, એમાંથી 2 ગયા, 3 વધ્યા. આ છે. હવે ધ્યાનથી દેખો, અહીંયા આ નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન આવે છે એ એકી સંખ્યામાં આવે છે, એટલે આ બંધારણને એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ પણ કહેવાય, અથવા બંધારણ પણ કહેવાય. કયું બંધારણ છે બેટા? એકી ઇલેક્ટ્રોનીય બંધારણ.
અને એકી ઇલેક્ટ્રોનીય બંધારણ હંમેશા લુઈસનો અપવાદ હોય, તો આ બંધારણ લુઈસનો અપવાદ છે. શું છે બેટા? અપવાદ. તો આમાં નાઇટ્રોજન અને ઓક્સિજનના અષ્ટઘટના પૂરી નથી થતી, એટલે આ લુઈસનો શું છે? અપવાદ. બરાબર. હવે નેક્સ્ટ આના સંસ્પંદન બંધારણની વાત કરીએ. તો આના સંસ્પંદન બંધારણમાં કેવું છે કે આ જે એકી ઇલેક્ટ્રોન છે એ બંને બાજુ સદંતર ઘૂમતો રહેશે. માની લો કે હાલ નાઇટ્રોજન ઉપર છે, તો હવે ઓક્સિજન ઉપર જશે. તો એ ઘૂમતો રહે. બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. આ લખી દો. પછી આગળ આપણે એની બનાવટ અને કેટલાક ગુણધર્મો જોઈએ. લખી દો. હવે નાઇટ્રિક એસિડ એટલે કે એનોની બનાવટ અને કેટલાક અગત્યના ગુણધર્મો જોઈશું. અહીંયાથી કેટલાક ગુણધર્મો બુકમાં આપેલા છે, તો કેટલાક આપેલા નથી. જે આપેલા નથી એને વ્યવસ્થિત રીતે આપણે ભણીશું, કારણ કે સિલેબસમાં છે JEE નીટના. અહીંયાથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. તો આવો દેખીએ. પહેલાં એની બનાવટ છે. તો આપણી બુકમાં ફક્ત આ જ બનાવટ આપેલી છે. બરાબર. પણ એનોની ઘણી બધી બનાવટ છે. એમાંની સૌપ્રથમ બનાવટ છે કે નાઇટ્રોજનની ઓક્સિજન સાથે એપ્રોક્સ 2000 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, જોઈ લો પહેલી પ્રક્રિયા, તો શું બને છે? એનો. પણ અહીંયા તાપમાન બહુ અગત્યનું ફેક્ટર છે બેટા. સામાન્ય તાપમાને બે ભેગા થાય નહીં. ચલો બીજી પ્રક્રિયા છે ઓસ્વાલ્ડ પદ્ધતિ, જે આપણે ડિટેલમાં ભણીશું HNO3 માટે. પણ જો ઓસ્વાલ્ડ પદ્ધતિને પહેલા જ તબક્કામાં રોકવામાં આવે તો ત્યાંથી પણ આપણે આ એનો મેળવી શકીએ છીએ. આ પદ્ધતિ પહેલાં પણ આપણે ભણી ગયા છીએ. યાદ કરો જરા કે એમોનિયાની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં પ્લેટિનમ ઉદ્દીપક અને એપ્રોક્સ 550 કેલ્વિન તાપમાને જ્યારે કરવામાં આવે ત્યારે એક નાઇટ્રોજન મોનોક્સાઇડ એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ અને સાથે પાણી છૂટી પડે છે. આ પદ્ધતિને ઓસ્વાલ્ડ પદ્ધતિ પણ કહેવાય. હવે આ જે ત્રીજા નંબરની પદ્ધતિ છે બેટા, એ આપણા બુકમાં આપેલી છે. શું છે કે NaNO2 સોડિયમ નાઇટ્રસ બરાબર ની FeSO4 સાથે અને H2SO4 NaNO2 ની FeSO4 અને H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા લખીશ કે નિપજમાં આપણને Fe2SO4 થ્રાઇસ. અહીંયા બેટા Fe જે છે +3 અવસ્થામાં છે, ભૂલવું નહીં. સાથે NaHSO4 અને પાણી સાથે શું છૂટું પડે છે બેટા? NO, જેને આપણે શું કહીએ બેટા? નાઇટ્રિક ઓક્સાઇડ. બીજું આ જે છે NO એ અસ્થાયી છે. હવે બેટા જો બનાવટની પ્રક્રિયાઓ તમારે યાદ રાખવી પડે. બરાબર. તો યાદ રાખવાનો ટ્રાય કરવાનો, 2 થી 4 વાર લખજો. વ્યવસ્થિત લખશો એટલે તમને આવડી જશે. ચલો પહેલાં જે NO છે એ અસ્થાયી છે. કેમ? ભણી ગયાના બંધારણથી કે એની અંદર એ એકાકી ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે, મતલબ કે એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. હવે એકી ઇલેક્ટ્રોનિક સ્પીસીસના કારણે અસ્થાયી છે, અને અસ્થાયી છે એને જેવો જ ઓક્સિજન મળે એ સીધો શેમાં ફેરવાઈ જાય? NO2માં. શેમાં ફેરવાઈ જાય? NO2માં. અચ્છા, અહીંયાથી એક બહુ અગત્યની બાબત લખાવું છું, ધ્યાન આપજો. જ્યારે કોઈ પણ સ્પીસીસ એકી ઇલેક્ટ્રોનીય હોય તો હંમેશા એ અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે. કયો? અનુચુંબકીય. તો એનો અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ આપણે કોને કહેતા હતા બેટા? કે જેની અંદર ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન પડ્યો રહે પેરિંગ વગરનો, એટલે કે પેર થયા વગર એ ઇલેક્ટ્રોન પડ્યો રહે, આપણે એને શું કહીએ? અનુચુંબકીય. બરાબર. તો અહીંયા કુલ થઈને કેટલા ઇલેક્ટ્રોન થાય? નાઇટ્રોજનમાં 7 અને ઓક્સિજનમાં 8. ગણો તો જરાક. 15 ઇલેક્ટ્રોન છે.
તો જો તમે પેરિંગ કરશો તો 14 ઇલેક્ટ્રોન જ થશે, 1 ઇલેક્ટ્રોન પડ્યો જ રહેશે પેર થયા વગરનો. ખબર પડે છે? તો આ અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે. સાથે સાથે NO2 પણ કયો સ્વભાવ ધરાવે છે? અનુચુંબકીય. તમે એની અંદર પણ ઇલેક્ટ્રોન ગણી શકો છો, એ પણ એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ થશે. બરાબર બેટા? ચલો હવે આપણે કેટલાક અગત્યના ગુણધર્મો પર જઈએ. તો ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયાઓ છે જોઈએ. તો પહેલા તો રંગવિહીન તટસ્થ વાયુ છે. આ રંગવિહીન તટસ્થ વાયુ છે. બરાબર. બીજું કે એનો જ્યારે ગરમ કરવામાં આવે તો નાઇટ્રોજન અને ઓક્સિજન છૂટો પાડે છે. આ બંનેના મિશ્રણથી આ બને છે, આને ગરમ કરીએ તો વળી પાછું બને. બીજું, કોપરની જો એનો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનાવે બેટા? કોપર ઓક્સાઇડ. અને સાથે કયો વાયુ છૂટો પડે? નાઇટ્રોજન. એનોની હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NOx બનાવે, જેના વિશે આપણે આગળ ભણીશું. બરાબર. ચલો હવે આ પ્રશ્ન બહુ અગત્યનો છે, આની ઉપર હું સ્ટાર કરું છું. આ બહુ અગત્યની બાબત છે બેટા, યાદ રાખવાની કે એનો સારો રિડક્શન કરતા પદાર્થ છે, જે બીજાનું શું કરે બેટા? રિડક્શન. એનો એ ખૂબ સારું રિડક્શન કરતા પદાર્થ છે. એનું એક્ઝામ્પલ જોઈએ કે KMnO4 ની પ્રક્રિયા જ્યારે એનો સાથે કરવામાં આવે એસિડિક માધ્યમમાં, તો અહીંયા મેંગેનીઝ મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા ગણો તો બેટા. ચલો -8 + 1 એટલે કે +7. બરાબર. આ +7 માંથી કેટલા આવી ગયું? +2. મતલબ મેંગેનીઝનું શું થયું? રિડક્શન. તો આ જો રિડક્શન કરતા તરીકે વર્તે છે, બીજાનું શું કરે છે? રિડક્શન. જો મેંગેનીઝનું રિડક્શન થયું, +7 માંથી +2 ઘટાડો, રિડક્શન કહેવાય. સામે એનું પોતાનું શું થયું? ઓક્સિડેશન. ગણો કેવી રીતના? અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. અને આની અંદર ઓક્સિડેશન અવસ્થા છે +5. પોતાનું ઓક્સિડેશન થયું, બીજાનું શું થયું? રિડક્શન. તો આ વસ્તુ યાદ રાખવાનું છે. સેમ I2 ની પ્રક્રિયા જ્યારે એનો સાથે કરવામાં આવે તો HI બને છે અને HNO3 બને છે. આ પણ જો ઓક્સિડેશન અવસ્થા 0, આની અંદર -1 ઘટાડો, રિડક્શન. એટલે બીજાનું રિડક્શન કરાવે છે અને પોતાનું શું થાય છે? ઓક્સિડેશન. +2 માંથી +5 જોઈ લો. તો આ ખૂબ સારું રિડક્શન કરતા પણ છે. તો આમાંથી ઘણા બધા ગુણધર્મો અને ઘણી બધી પ્રક્રિયાઓ આપણી બુકમાં અવેલેબલ નથી, પણ પૂછાયેલી છે અને પૂછાવાની શક્યતાઓ પણ છે. એટલે આપણે અહીંયા જે આપણે ભણી રહ્યા છે એમાં JEEની નીટ પ્રોપર ઇન્ક્લુડ છે બેટા. બધું જ ભેગું ભણી રહ્યા છીએ આપણે. બરાબર. તો યાદ રાખવાની બાબત છે. અહીંયાથી તમે ઘણા બધા MCQs તમને પૂછાય એવા છે. ઓકે. હવે ત્રીજા ઓક્સાઇડ તરફ જઈએ. પહેલાં લખી દો. ચલો તો હવે ત્રીજા ઓક્સાઇડ પર જઈએ બેટા. તો હવે ત્રીજા ઓક્સાઇડ પર જઈએ. ત્રીજા ઓક્સાઇડનું નામ છે બંધારણ સૂત્ર છે N2O3, જેનું નામ શું છે બેટા? ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ. શું છે બેટા? ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ. જો 2 નાઇટ્રોજન છે અને સાથે 3 ઓક્સાઇડ છે. બરાબર. એક કામ કરો, વ્યવસ્થિત રીતે લખીએ આના નામ. ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ. બરાબર. ચલો એનું બીજું નામ પણ છે નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. હવે આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? 3, જેને આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છે. નાઇટ્રોજનના દરેક ઓક્સાઇડનો ઓક્સિડેશન આંક વિશે બેટા આપણે આગળ ડિટેલમાં ભણી ગયા અને એની એસિડિક અવસ્થાઓ વિશે પણ આપણે ભણી ગયા. હવે આના સામાન્ય નામની વાત કરીએ. હવે આના સામાન્ય નામનું, તો આનું સામાન્ય નામ છે નાઇટ્રોજન સેસ્ક્યુસાઇડ. સેસ્ક્યુસાઇડ એનું નામ છે, નાઇટ્રોજન સેસ્ક્યુસાઇડ. બરાબર. ચલો હવે પહેલી વાત કરીએ એના બંધારણ ઉપર.
શેની ઉપર? એના બંધારણ ઉપર. હવે બંધારણ ઉપર આપણે વાત કરવાની છે બેટા. જો સ્ટ્રક્ચર કયું છે N2O3. N2O3 કેવી રીતના બનાવશો? નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે બંધ ખેંચી નાખો. હવે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હોય? 5. 5માંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, વધ્યા બંને ફાય 4. ચલો અહીંયા ઓક્સિજન જોડાય. હવે નાઇટ્રોજન 5 હતા, 1 અને 2 3 જતા રહે, એક ઓક્સિજન જોડાવા આવે. હવે આ ઓક્સિજન સાથે એ સવર્ગ બંધ બનાવશે. આ નાઇટ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપી દે? ઓક્સિજન. બરાબર. હવે આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન થઈ ગયા, 1 2 3 અને 2 ઇલેક્ટ્રોન આને આપ્યા, 5 થઈ ગયા. વાત પૂરી. હવે આ નાઇટ્રોજનની વાત કરીએ. આ નાઇટ્રોજનને 1 આપેલો છે, 4 છે, 1 જોડાય ઓક્સિજન સાથે અને 1 ઇલેક્ટ્રોન યુગ્મ એમનો એમ પડ્યો રહે. એમનો એમ પડ્યો રહે. તો નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડનું બંધારણ છે બેટા. હવે જરાક આના સંસ્પંદનની વાત કરીએ તો સંસ્પંદનમાં શું થશે? આ સિંગલ બંધ ઉપર જતો રહેશે ને ડબલ બંધ નીચે આવશે. સંસ્પંદનમાં ડબલ બંધ ઘૂમતા હોય છે, તમને ખબર છે. તો કેવી રીતના લખશો તમે સંસ્પંદન એનું? બીજું કંઈ જ કરવાનું નથી બેટા. બરાબર. હવે ખાસ યાદ રાખજો, JEE એડવાન્સ 2015 પ્રશ્ન પૂછાયેલો છે કે N2O3 માં કેટલા લોન પેર હોય છે કુલ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે શું કહીએ? લોન પેરની સંખ્યા કેટલી છે? આ પ્રશ્ન JEE એડવાન્સ 2015 પૂછાયેલો છે. ગણતા આવડે બેટા? કેવી રીતના? ચલો આ નાઇટ્રોજન પર પહેલા બનાવી દઈએ. ગણજો. 1 2 3 4 5 6 7 અને 8. જો બંધારણ આવડે તો ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા આવડે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે? 8. તો એનો સાચો જવાબ કેટલો છે બેટા? 8. તો JEE એડવાન્સમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. આ લખી દો, પછી આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ એના કેટલાક ગુણધર્મો અને બનાવટ વિશે ભણીશું. આનો એક ગુણધર્મ ગુજકેટમાં પૂછાયેલો છે, એ પણ ચર્ચી લઈએ. લખી દો પહેલાં. ચલો તો હવે બનાવટ અને કેટલાક ગુણધર્મો ઉપર જઈએ. પહેલી વસ્તુ એના બનાવટની વાત કરીએ તો નાઇટ્રિક ઓક્સાઇડની N2O4 સાથે બેટા N2O4 લખો કે 2NO2 લખો, આ બંનેનો મતલબ એક જ છે. કારણ કે N2O4 એ NO2 નો ડાયમર છે, જેને આપણે આગળ ડિટેલમાં ભણીએ. 250 કેલ્વિન તાપમાને આપણને ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ મળે છે. તો આની બનાવટ છે. હવે એના ગુણધર્મોની વાત કરીએ તો ગુણધર્મોની અંદર આ વાદળી રંગનો ઘન પદાર્થ છે અને બીજો એસિડિક સ્વભાવ ધરાવે છે. તો મેં તો તમને પહેલાં કીધેલું છે કે નાઇટ્રોજનના જેટલા પણ ઓક્સાઇડ છે એમાંથી એક N2O અને એક NO ને છોડી દો. આ બંને જ ખાલી તટસ્થ છે. એના સિવાયના બાકી બધા જ કેવા છે બેટા? એસિડિક સ્વભાવ ધરાવે છે. બીજું ખાસ યાદ રાખવાની અને ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે બેટા. ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે, જોઈએ કે જ્યારે N2O3 ની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો HNO2 મળે છે. શું મળે છે? HNO2, જેને નાઇટ્રસ એસિડ કહેવાય. શું કહેવાય બેટા? નાઇટ્રસ એસિડ. અથવા રિવર્સ વિચારીએ. રિવર્સ શું વિચારીએ કે 2 નાઇટ્રસ એસિડના અણુ લઈએ. શું બેટા? 2 નાઇટ્રસ એસિડના અણુ લઈએ અને આમાંથી એક પાણીનો અણુ દૂર કરીએ. અહીંયાથી એક ઓક્સિજન દૂર કરી લઈએ.
બે નાઇટ્રસ એસિડના અણુ લઈને એક પાણીનો અણુ દૂર કરીએ તો વધે શું બેટા? આ NO2 પ્લસ આ NO એટલે શું વધે? N2O3. એટલા માટે નોટ અને પૂછાયેલો પ્રશ્ન કે N2O3 એ નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 નો એનહાઇડ્રાઇડ છે. તો N2O3 કયા પદાર્થનો એનહાઇડ્રાઇડ છે? HNO2 એટલે કે નાઇટ્રસ એસિડનો. તો આવા MCQs બહુ પૂછાય છે બેટા, જે આપણે યાદ રાખવા પડે. ઠીક છે, તો લખી દો, પછી નેક્સ્ટ ઓક્સાઇડ તરફ જઈએ. ચલો, તો હવે ચોથા ઓક્સાઇડ તરફ જઈએ. ચોથો ઓક્સાઇડ છે બેટા NO2. આને સામાન્ય કહીએ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું કહીએ બેટા? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અથવા આને કહી શકાય નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. કેમ બેટા? કારણ કે આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4. ચલો, પહેલા વાત કરીએ એના બંધારણ ઉપર. હવે ધ્યાનથી દેખજો. નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન. હવે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. માની લો કે અહીંયા એક ઓક્સિજન આવ્યો. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, એમાંથી 2 ઇલેક્ટ્રોન સાથે આ બંધ બનાવે, ડબલ બંધ. હવે જુઓ, નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2 બંધ બનાવે છે, ત્યારે વધ્યા કેટલા? 3. હવે અહીંયા એક ઓક્સિજન આવે, એની પાસે છે 6 ઇલેક્ટ્રોન. આ પોતાનો 1 ઇલેક્ટ્રોન યુગ્મ આને સવર્ગ બંધ માટે આપે. 2 જતા રહ્યા, વધ્યો કેટલો ઇલેક્ટ્રોન? 1. તો આ પણ એકી આણ્વીય સ્પીસીઝ, એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. અને એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોવાના કારણે આ પણ બેટા કયો સ્વભાવ ધરાવે છે? અનુચુંબકીય. કયો સ્વભાવ ધરાવે છે? અનુચુંબકીય. આ MCQs પૂછાયેલો છે કે NO2 એ કયો સ્વભાવ ધરાવે છે? તો એ અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે. હવે આના સંસ્પંદનની વાત કરીએ તો સંસ્પંદનમાં બેટા શું થશે? ડબલ બંધ અહીંયા, સિંગલ બંધ અહીંયા. તો સંસ્પંદન તો તમને લખતા આવડે છે, તમે ડિટેલમાં ભણેલા પણ છો. ચલો લખીએ N આ છે એનું બેટા સંસ્પંદન. બરાબર. હવે કુલ ઇલેક્ટ્રોન યુગ્મોની, કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કે તો 5 આવે. કેટલી આવે? 5. તો એનું સૌ પ્રથમ બંધારણ છે. બરાબર. સંસ્પંદન બંધારણ એક એનો સામાન્ય ગુણધર્મ કયો છે બેટા? અનુચુંબકીય. હવે આ અસ્થાયી છે. આ કેવો છે બેટા? અસ્થાયી. કેમ? એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે. આ અસ્થાયી છે. તો જ્યારે આવો નાવો બીજો અણુ ભેગો થાય તો હંમેશા NO2 ને સહેજ ઠંડો પાડીએ તો એ સીધો શેમાં ફેરવાઈ જાય છે? N2O4 માં. અને N2O4 ને ગરમ કરીએ તો શેમાં ફેરવાઈ જાય છે? NO2 માં. આ રીતે આ વસ્તુ યાદ રાખીશું. હવે અહીંયાથી પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન કઈ રીતના છે ધ્યાન આપજો. આની અંદર પણ નાઇટ્રોજન કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે બેટા? +4. આની અંદર પણ નાઇટ્રોજન કઈ ઓક્સિડેશન અવસ્થા? +4. આની અંદર પણ નાઇટ્રોજન કઈ ઓક્સિડેશન અવસ્થા? +4. પણ બંનેના બંધારણમાં ફરક છે બેટા. કઈ રીતે? NO2 નું બંધારણ તો ઉપર લખેલું છે. હવે N2O4 ક્યારે બને? જ્યારે આવા 2 અણુ સંયોજાય ત્યારે. લખીએ અહીંયા, ધ્યાન આપજો. આ કે માની લો કે નાઇટ્રોજન છે, ડબલ બોન્ડ O અને આ નાઇટ્રોજન 1 ઇલેક્ટ્રોન એમનો એમ છે, જેને આપણે એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહીએ છીએ. સેમ માની લો કે આવો ને આવો જ અણુ આવ્યો એની કોન્ટેક્ટમાં, આની પાસે પણ 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. હવે આ બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરીને વચ્ચે શું બનાવી દેશે બેટા? તો આ શેનું સ્ટ્રક્ચર છે બેટા? N2O4. શેનું છે? N2O4. હવે યાદ રાખવાની બાબત શું બનશે અહીંયાથી? તો ધ્યાનથી દેખો.
જે NO2 નું બંધારણ છે એની અંદર એક ઇલેક્ટ્રોન એમનો એમ છે, મતલબ એકી ઇલેક્ટ્રોનની સ્પીસીસ છે, એટલે આ જે સંયોજન છે એ કેવું છે? અનુચુંબકીય. પરંતુ જે N2O4 છે ડાયમર ક્યારે બન્યું? જ્યારે એક ઇલેક્ટ્રોન અને બીજો એક ઇલેક્ટ્રોન જતો રહ્યો ત્યારે. મતલબ જ્યારે આમાંથી N2O4 બનતો હશે તો હવે આ નાઇટ્રોજન પર એક ઇલેક્ટ્રોન વધવાનો નથી, મતલબ આ નાઇટ્રોજન પાસે એક પણ ઇલેક્ટ્રોન વધતો નથી. એટલા માટે આ પ્રતિચુંબકીય છે. શું છે બેટા? પ્રતિચુંબકીય. તો પ્રશ્ન શું છે કે નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા 4 હોય એવો કયો પદાર્થ અનુચુંબકીય છે અને કયો પદાર્થ પ્રતિચુંબકીય છે? તો આ રીતે આમાંથી MCQs પૂછી શકે છે. બરાબર. હવે કેટલીક એની બનાવટ અને ગુણધર્મો જોઈશું. લખી દો પહેલા, પછી આગળ વધીએ. હવે આપણે આની બનાવટ અને કેટલાક ગુણધર્મો ઉપર નજર કરીએ. ચલો, પહેલા છે એની બનાવટ. પહેલી બનાવટ છે જે આપણી બુકમાં આપેલી છે કે PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. બરાબર. લેડ નાઇટ્રેટની પ્રક્રિયા 673 કેલ્વિન તાપમાને લેડ નાઇટ્રેટનું જ્યારે 673 કેલ્વિન તાપમાને વિઘટન કરવામાં આવે ત્યારે પહેલા N2O મળે છે, સાથે PbO અને અહીંયાથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે. આ પ્રક્રિયા છે, યાદ રાખવી પડશે. બીજું છે, આ અગત્યની પ્રક્રિયા છે કે નાઇટ્રાઇટ આયનની મંદ HCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો HNO2 બને છે. હવે HNO2 વિશે વાત કરીએ. HNO2 ખૂબ જ અસ્થાયી હોય છે. આપણા રસાયણ વિજ્ઞાનનો ખૂબ જ અસ્થાયી સંયોજનમાં કોઈ આવતું હોય તો એ છે HNO2, જેનો તમે ઓર્ગેનિકમાં પણ ઉપયોગ કરશો. હવે HNO2 નું જ્યારે વિઘટન થાય ત્યારે NO મળે અને એને સહેજ ઓક્સિજન મળે તો શું મળે? NO2. ત્રીજી પદ્ધતિ છે, NO ની પ્રક્રિયા હાફ ઓક્સિજન સાથે કરવામાં આવે તો શેમાં ફેરવાય છે? NO2 માં. આ પ્રક્રિયા આપણે આગળ પણ જોઈ. હવે એના ગુણધર્મોની વાત કરીએ તો પહેલા તો આ કથ્થાઈ વાયુ છે. બીજું, એસિડિક સ્વભાવ ધરાવે છે. કયો સ્વભાવ ધરાવે છે? એસિડિક. એ તો આપણે વાત કરી છે. ખાસ અને સૌથી અગત્યની બાબત કે જ્યારે NO2 ની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો બે પદાર્થો મળે છે. એક નાઇટ્રસ એસિડ અને બીજું નાઇટ્રિક એસિડ. હવે આનાથી એક્ઝેક્ટ રિવર્સ વિચારીએ. શું વિચારીએ બેટા? કે HNO2 અને HNO3 આ બંનેમાંથી એક પાણીનો અણુ દૂર કરી લઈએ. ચલો કરીએ. એક H2O ગયો અને આ એક ઓક્સિજન ગયો. તો વધ્યું શું? હવે દેખો, વધ્યું છે 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન. હવે આને જ N2O કહેવાય. આને શું કહેવાય બેટા? N2O. તો આ જે N2O છે એ ક્યાંથી મળે છે? નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડના એક અણુને ભેગા કરીને એમાંથી પાણી છૂટું પાડતા. એટલા માટે આ ઓક્સાઇડને નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ નો એનહાઇડ્રાઇડ કહે છે. આગળ જે પદાર્થ ભણ્યા એ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ હતો, પણ આ નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બંનેના કોમ્બિનેશનનો એનહાઇડ્રાઇડ છે. તો આવા પ્રશ્નો અહીંયાથી પૂછી શકે છે. ચલો લખી દો, પછી આગળ વધીએ. ચલો હવે એક નેક્સ્ટ અને સૌથી અગત્યનો ટોપિક ભણાવું છું બેટા. જે આપણે NO2 ભણ્યા છીએ એનું બંધારણ એકવાર ફરીથી યાદ કરો. બંધારણ કયું હતું? N ડબલ બોન્ડ O અને અહીંયા ઇલેક્ટ્રોન. હવે માની લો કે કોઈ એક્ઝામમાં
તમને આ નાઇટ્રોજનનું સંકરણ પૂછાઈ જાય તો તમે શું જવાબ? હવે સંકરણ પૂછાય તો આપણે તો ભણેલા છીએ સ્ટેરિક નંબર. સ્ટેરિક નંબર બરાબર સિગ્મા વત્તા લોન પેર. જો 2 આવે તો sp, 3 આવે sp2, 4 આવે sp3, 5 આવે sp3d, 6 આવે sp3d2 અને 7 આવે sp3d3. આ આપણે ભણેલા છીએ. પરંતુ આની અંદર હવે કઈ રીતે નક્કી કરવું કે સંકરણ કયું છે? ચલો ગણીએ. તો પહેલા આ 2 બંધ છે, 2 માંથી એક સિગ્મા બંધ, આ પણ સિગ્મા બંધ. સિગ્મા બંધની સંખ્યા કેટલી? 2. હવે લોન પેર, આની ઉપર લોન પેર નથી બેટા, આની ઉપર એક જ ઇલેક્ટ્રોન છે. આપણે તો સૂત્રમાં લોન પેરનો ઉપયોગ કરીએ છીએ, તો આની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો હવે આને લોન પેર ગણવો કે ના ગણવો? તો આવા એક ઇલેક્ટ્રોનીય સ્પીસીઝના જે એકી ઇલેક્ટ્રોનીય સ્પીસીઝના જે સંકરણ હોય છે ને, એ સંકરણ એના બંધ કોણ ઉપરથી નક્કી થતા હોય છે. શેની ઉપરથી બેટા? એના બંધ કોણ. આનો બંધ કોણ એપ્રોક્સ 134 અંશનો હોય છે. કેટલાનો હોય છે? 134 અંશનો. 134 અંશનો આનો બંધ કોણ હોવાથી આનું સંકરણ sp2 માનવામાં આવે છે. કયું? sp2. તો હંમેશા યાદ રાખીશું કે NO2 ની અંદર નાઇટ્રોજનનું સંકરણ કયું હોય છે? sp2, જે આપણે આ પદ્ધતિથી નક્કી કરી શકતા નથી. બરાબર? જેની માટે બંધ કોણનો સહારો લેવો પડે છે. તો હવે શું તમે યાદ રાખજો. પછી આગળ વધીએ. તો હવે NO2 નો છેલ્લો ગુણધર્મ ભણીએ. તો NO2 એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા પદાર્થ છે. આગળ જે ભણ્યા એ રિડક્શન કરતા પદાર્થ હતો. આ કેવો છે? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા કેમ છે? એનું કારણ છે કે જ્યારે NO2 ને ગરમ કરવામાં આવે તો NO અને સાથે એક નવજાત ઓક્સિજન મળે છે. આ ઓક્સિજન અસ્થાયી હોવાના કારણે એ બીજાનું દહન કરે છે અને બીજાની અંદર તરત જોડાઈ જાય છે. જેમ કે જો કાર્બન ડાયોક્સાઇડની NO2 સાથે પ્રક્રિયા કરીએ તો તરત ઓક્સિજન આપે કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ બની જાય, સાથે શું બની જાય? NO. હવે અહીંયા નાઇટ્રોજન ઓક્સિડેશન અંક કેટલો છે? +4. અહીંયા +2. અહીંયા કાર્બનનો ઓક્સિડેશન અંક 0, અહીંયા +4. 0 થી +4 વધારો ઓક્સિડેશન, સામે એનું શું? રિડક્શન. મતલબ એ પોતાનું રિડક્શન કરે છે અને બીજાનું શું કરે છે? ઓક્સિડેશન. એટલે આને ઓક્સિડેશન કરતા પદાર્થ કહે છે. સેમ એવું ફોસ્ફરસ સાથે જ્યારે NO2 જોડાશે, પ્રક્રિયા બેટા સંતુલિત કરવી પડશે. તો P4O10 અને NO બને છે. હંમેશા યાદ રાખજો કે NO2 જ્યારે ગરમ કરવામાં આવે તો શેમાં ફેરવાઈ જાય? NOમાં, અને એક ઓક્સિજન છૂટો પાડે. સેમ એવી રીતના મેગ્નેશિયમની NO2 સાથેની પ્રક્રિયા, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને શું છૂટો પડે? NO. તો આ એના કેટલાક સ્વભાવ હતા. બરાબર? ચલો લખી દો, પછી આગળ વધીએ. તો હવે નેક્સ્ટ ઓક્સાઇડ તરફ જઈએ, જે છે N2O4. શું છે? N2O4. બરાબર? ડાયનાઇટ્રોજન ટેટ્રા ઓક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન 4 ઓક્સાઇડ. હવે આનો પણ ઓક્સિડેશન અંક +4 જ છે. પહેલી વસ્તુ આના બંધારણની વાત કરીએ. શેની વાત કરીએ બેટા? બંધારણની. ચલો બંધારણ છે કેવી રીતના બને મેં પહેલાં આગળ જ શીખવાડ્યું છે. કે 2 NO2 ના ભેગા થવાથી આ બને. મતલબ આ NO2 નો ડાયમર છે. શું છે? NO2 નો ડાયમર છે. NO2 નો શું છે બેટા? ડાયમર છે. ચલો એનું બંધારણ છે. સંસ્પંદન દર્શાવી શકો બેટા આરામથી?
આ સિંગલ બંધ અહીંયા, ડબલ બંધ નીચે. સંસ્પંદન દર્શાવી દો. ચલો, સંસ્પંદનમાં ખાસ કશું છે નહીં. આ છે તમારું સંસ્પંદન. ખાસ બાબત પ્રતિચુંબકીય છે. કેવો છે બેટા? પ્રતિચુંબકીય. કેમ કે આની અંદર એકી ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ નથી. બે એકી ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ ભેગી થવાથી જ આ બન્યો છે, એટલે આ પ્રતિચુંબકીય છે. ચલો, ગુણધર્મ શું છે? ગુણધર્મોની વાત કરીએ. પહેલો, રંગવિહીન, ઘન અથવા પ્રવાહી હોય છે. બીજું, એસિડિક સ્વભાવ ધરાવે છે. કયો સ્વભાવ ધરાવે છે બેટા? એસિડિક. બનાવટ જોઈ લઈએ. બનાવટ તો તમને ખબર જ છે, આપણે આગળ પણ લખી છે બેટા, કે જ્યારે 2NO2 ને ઠંડો કરવામાં આવે તો શું બને છે? N2O4. રિવર્સ છે, જો N2O4 ને ગરમ કરીશ તો વળી શેમાં ફેરવી જશે? NO2 માં. તો આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો આ તમારો કયો સ્પીસીસ છે બેટા? N2O4. હવે N2O4 બોલીએ અને NO2 બોલીએ, ફરક શું પડે કે આ છે કથ્થાઈ વાયુ અને આ છે રંગવિહીન પદાર્થ. આ છે કથ્થાઈ વાયુ અને આ છે રંગવિહીન. તો આ યાદ રાખવાની બાબત છે. બરાબર, જોઈ લો. હવે એક ઓક્સાઇડ બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ગુડ બાય.